નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા. આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયાના ટુ ધ ટોપિક કાર્યક્રમમાં. એક એવો સબ્જેક્ટ, એક એવું ટ્વીટ અને એક એવો નિર્ણય કે જેના કારણે રાજકારણની સાથે સાથે અભ્યાસક્રમમાં પણ ખળભળાટ મચી ગયો, શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. અને તે હતું કે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા પડશે. ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. પરંતુ સવાલ આવીને એ ઊભો રહે છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તો તે શું બધા જ માટે શિરોમાન્ય રહેશે ખરો? કારણ કે જ્યારે પણ નિર્ણય લેવામાં આવે છે ત્યારે વિપક્ષ તરફથી આક્રમક વલણ પણ અખત્યાર કરવામાં આવતું જ હોય છે. ને એના જ માટે ટુ ધ ટોપિકનો આજનો વિષય છે કેવી રીતે ભણાશે ગીતાના પાઠ. તો જે પ્રમાણે કહી રહ્યા છે કે કેવી રીતે ભણાશે ગીતાના પાઠ, જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ધોરણ 6 થી ધોરણ 12 સુધી ગીતાના પાઠ ભણાવવામાં આવશે. ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમથી વિપક્ષ આક્રમણ બની છે, આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પરંતુ સવાલ આવીને એ ઊભો રહે છે કે ગીતાના સારથી વિપક્ષને વાંધો કેમ પડ્યો? જે પ્રમાણે કર્ણાટકમાં સોમવારથી ગીતાના પાઠ ભણાવવામાં આવશે તો શિક્ષણમાં ધર્મનો રંગ કેમ આપવામાં આવ્યો? મદ્રેસામાં કુરાન ભણાવવામાં આવે છે, પરંતુ જ્યારે શૈક્ષણિક વાત કરવામાં આવે છે તો નવા સત્રથી બાળકોને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. તો ગીતા પર શરૂ થઈ ગયું છે મહાભારત કે ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમથી વિપક્ષ નારાજ દેખાઈ રહી છે. વિપક્ષનું કહેવું છે કે જો ગીતાના પાઠ ભણાવો છો તો સાથે સાથે મદ્રેસામાંથી જે પ્રમાણે કુરાનના પાઠ ભણાવાય છે તે પણ તેનો અભ્યાસક્રમમાં ઉલ્લેખ કરો. દરેક વ્યક્તિના પોતપોતાના મતાંતર રહેલા છે, દરેક વ્યક્તિની પોતપોતાની વિચારસરણી રહેલી છે. જ્યારે ગીતાના પાઠ અભ્યાસક્રમમાં દાખલ કરવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ હતો કે બાળકો આપણી સંસ્કૃતિથી, બાળકો ધર્મથી વાકેફ થાય અને એ વાકેફ થશે તો જ જઈને જે આપણી આવનારી નવી પેઢી છે તેને ખબર પડે કે ગીતા શું છે, મહાભારત શું છે, રામચરિત માનસ શું છે. તો ધર્મના રંગની સાથે સાથે તેમને સંસ્કૃતિની નજીક લઈ જવાનો આ એક પ્રયત્ન હતો કે જો તેને આ પ્રમાણે અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે તો જે પ્રમાણે બાળકોને ઘરે ગાયત્રી મંત્રને એ બધું શીખવાડતા જોઈએ છે, બિલકુલ તે જ પ્રમાણે ધોરણ 6 થી 12ના જે બાળકો છે તેમને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. સરકાર તરફથી બીજી રજૂઆતો પણ કરવામાં આવી હતી કે જેમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી ભાષા પણ ભણાવવામાં આવશે, તે પણ આની અંદર સમાવેશ થયો હતો. પરંતુ સૌથી વધારે મહાભારત, સૌથી વધારે આક્રમક વિપક્ષ ત્યારે થયું કે જ્યારે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી ગીતાના જે પાઠ છે તેનો અભ્યાસક્રમ તરીકે સમાવેશ કરવામાં આવશે. નવા સત્રથી આ લાગુ પણ થઈ જશે આ અભ્યાસક્રમ. સવાલ એ પણ આવશે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગીતાના પાઠ ભણાવશે કોણ? જ્યારે આપણી જોડે શિક્ષકોની જ ઘટ છે એવા સમયે જ્યારે નવા અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે છે તો તેના માટે એવા શિક્ષક પણ જોઈશે કે જે શિક્ષક ગીતાના પાઠ ભણાવી શકે. એવા શિક્ષકની સાથે સાથે એવા પણ વ્યક્તિઓ જોઈશે, કારણ કે અત્યારે હાલ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર જોડે શિક્ષકોની કમી છે, શિક્ષકોની ઘટ છે. તે વિધાનસભા ગૃહમાં જેનો ખુલીને તે લોકોએ સ્વીકાર પણ કર્યો છે કે હા, શિક્ષકોની ઘટ પડી રહી છે. જ્યારે આપણી પાસે અભ્યાસક્રમ ભણાવવા માટે પૂરતા શિક્ષકો નથી તેવા સમયે નવા અભ્યાસક્રમને જ્યારે દાખલ કરવામાં આવ્યો છે તો તેને રિલેવન્ટ શિક્ષકો જે તેને સમજાવી શકે, ગીતાના પાઠ ભણાવી શકે તેવા સ્પેશિયાલિસ્ટ જે શિક્ષકો છે તે ક્યાંથી લાવવામાં આવશે? જ્યારે નવા સત્રની વાત થઈ રહી છે તો આ નવા સત્રને હવે બહુ ઓછો સમય બચ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવા હશે તો જે એક્સરસાઇઝ છે, જે કસરત છે તે અત્યારથી જ શરૂ કરવી પડશે કે જેમાં નવી વરણીથી લઈને નવા અભ્યાસક્રમથી લઈને આ બધું જ પહેલેથી સુચારુ રૂપથી ઘડવામાં આવવું જોઈએ. સવાલ એ છે સરકાર દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવે છે, પરંતુ ત્યાર પછી જે નીચલી કેડર છે એ થોડીક નબળી પડી રહી છે. એ બધા જ તબક્કે, ફક્ત હું એજ્યુકેશનની વાત નથી કરતી, પરંતુ બધા જ તબક્કે એ નબળી પડી રહી છે. જો આ ગીતાના પાઠની વાત છે તેમાં ઉચ્ચ શિક્ષકો નહીં હોય તો આ જે ગીતાના પાઠ છે તેનો કોઈ મર્મ નહીં બચે, ગીતાના પાઠનો કોઈ મહત્વતા નહીં રહે.
ધોરણ 6 થી ધોરણ 12 સુધી ગીતાના પાઠ અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે તેવું સરકાર તરફથી સરકારના સારથી એવા જીતુભાઈ વાઘાણીએ કહી દીધું. પરંતુ હવે પછી શું એ ફરજિયાત છે? શું એ મરજિયાત છે? જો ગીતાના પાઠ ભણાવવામાં આવશે તો એ શું સંસ્કૃતમાં ભણાવવામાં આવશે કે પછી તેનું ભાષાંતર કરીને ગુજરાતીમાં ભણાવવામાં આવશે? પ્રોજેક્ટ બની જાય છે, પરંતુ જ્યારે જનતા સુધી પહોંચાડવાની વાત આવે છે ત્યારે તે પ્રોજેક્ટ અધકચરો પહોંચતો હોય છે. અને જે પ્રમાણે આપણી ગુજરાતીમાં કહેવત છે કે પૂર્ણ જ્ઞાન ના હોય ત્યારે અધૂરું જ્ઞાન જે છે તે વિનાશ નોતરતું હોય છે. જ્યારે ગીતાના પાઠ આપણે બાળકોને ભણાવીશું, સંસ્કૃતિની નજીક લઈ જઈશું, નો ડાઉટ બહુ જ સારો વિચાર છે, બહુ જ સારી એક કહી શકાય કે તેમણે વિચારસરણી કરી કે જે આપણી નવી પેઢી છે તેમને જો બતાવવું હોય કે સંસ્કૃતિ શું છે, જે ગીતાના પાઠ છે તેમાં કૃષ્ણએ જે પ્રમાણે મહત્વતા આપી છે તે શું છે, જો આ બધું આપણે બતાવવું હશે તો તેના માટે જરૂરી છે ગીતાના પાઠ. પણ ગીતાના પાઠ ભણાવવા માટે જરૂરી છે શિક્ષકો કે જેઓ ગીતાને પચાવી જાણ્યા હોય, એવા શિક્ષકો કે જેઓને ગીતા કંઠસ્થ હોય. પરંતુ જ્યારે અધકચરા શિક્ષકો લાવવામાં આવશે તો શું તે બાળકોને એ જ્ઞાન આપી શકશે જે સરકાર ઈચ્છી રહી છે? તો એના માટે સરકાર તરફથી કસરત તો શરૂ થઈ ગઈ છે, પરંતુ સવાલ આવીને એ ઊભું રહે છે, જો સરકાર તરફથી બધી કસરત થઈ ગઈ છે, નવા સત્રથી ધોરણ 6 થી 12માં ગીતાના પાઠ ભણાવવાની વાત થઈ રહી છે, તો તેવા સમયે મહાભારત કેમ થઈ રહ્યો છે? વિપક્ષને વાંધો કેમ પડ્યો કે ગીતાના પાઠ ન ભણાવવા જોઈએ? વિપક્ષને એવી તે કઈ વાત છે જે પેટમાં દુખી રહી છે પણ ખૂટી રહી છે માથું? વિપક્ષને શાના માટે? શું ગીતાના પાઠ એટલે સંસ્કૃતિની નજીક લઈ જવું તે તેમને દુખી રહ્યું છે કે એનો વાંધો ઉઠાવ્યો છે? તો વિપક્ષે આક્રમક વલણ કેમ અખત્યાર કર્યું છે? આ જ મુદ્દા ઉપર આજે આપણે વાત કરીશું કે ધોરણ 6 થી 12માં ગીતાના પાઠનો જે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો તો તે સરકાર તરફથી એક યોગ્ય, એક સુચારું પગલું છે કે પછી ફક્ત ને ફક્ત ઇલેક્શન આવી રહ્યા છે તેના માટેની આ એક રણનીતિ છે? જો ઇલેક્શન આવવાના હોય ને તેના માટેની રણનીતિ હોય તો વાંધો છે બાળકોના ભવિષ્યની સાથે ખેલવા માટે. પરંતુ જો આને હિન્દુ સંસ્કૃતિની નજીક લઈ જવા માટેનું હોય તો તે અતિ ઉત્તમ પગલું છે. કંઠસ્થ થશે ગીતાના પાઠ. જે પ્રમાણે કહેતા હોઈએ છીએ કે મારા યુદ્ધનો હું જ કૃષ્ણ અને મારા યુદ્ધનો હું જ અર્જુન, તે પ્રમાણે બાળકને શીખવા મળશે કે પોતાનું યુદ્ધ જાતે જ લડવાનું છે. બાળકને પહેલેથી જ સ્વાવલંબી બનવાની તાલીમ આપવામાં આવશે. બાળકને શીખવાડવામાં આવશે કે જે અનીતિ છે તેને ક્યારેય સાંખી ના લેવી જોઈએ. જે આવનારું જે આપણું નવું ભવિષ્ય છે, જે નવી જનરેશન છે તે એક સૂઝબૂઝ સાથે આગળ વધશે. આવનારી જે નવી જનરેશન છે તેને એ ખ્યાલ હશે, પોતાના વિચારોથી એ એકદમ સ્પષ્ટ હશે, પોતાના વિચારની સાથે સાથે તે પોતાના ભવિષ્ય માટે એકદમ સ્પષ્ટ હશે. ધોરણ 6 થી 12માં એક સબ્જેક્ટના આવવાથી જે પ્રમાણે મહાભારત સર્જાઈ, જે પ્રમાણે આક્રમક વલણ હાંસલ કરવામાં આવ્યું, દાખલ કરવામાં આવ્યું, એ બતાવી આપે છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં એક સારી વસ્તુ થઈ તો તેની સામે એક યુદ્ધ ખેલાઈ ગયું. જે પ્રમાણે વિપક્ષે વાંધો ઉઠાવ્યો, વિપક્ષનું કહેવું છે કે જો તમે ગીતાના પાઠ ભણાવી રહ્યા છો તો તમારે કુરાનના પાઠ પણ ભણાવવા જોઈએ, સાથે સાથે બાઇબલના પાઠ પણ ભણાવવા જોઈએ. તો જ જો આપ સંસ્કૃતિની નજીક લઈ જવા માંગો છો તો આના પાઠ પણ ભણાવવા જોઈએ. પરંતુ જે થોપવાની વાત છે કે ભણાવવાના જ છે તો એ વાત ખોટી છે. જો કોઈને ભણવા હોય તો તે ભણી શકે, પરંતુ તેને મરજિયાત રાખવાની વાત તેઓ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો ફરજિયાત કરો છો તો કુરાનના પાઠ ફરજિયાત કરો, જો ફરજિયાત કરો છો તો બાઇબલ ફરજિયાત કરો, પરંતુ મરજિયાતની વાત હોય તો હા, ઓકે, તો જેને કુરાન ભણવું હોય એ કુરાન ભણી શકે, બાઇબલ ભણવું હોય એ બાઇબલ ભણી શકે, અને ગીતા ભણવું હોય એ ગીતા ભણી શકે. પરંતુ જો આ ઇલેક્શન માટે થઈને થયું હોય તો આ અત્યંત દુઃખદાયી છે, આ અત્યંત કષ્ટદાયી છે. ધોરણ 6 થી 12માં ગીતાના પાઠને લઈને જે મહાભારત સર્જાયું તે વિનાશ નોતરશે કે પછી વિકાસ,
કારણ કે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર રહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. બિલકુલ તે જ પ્રમાણે જો ગીતાના પાઠને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે છે તો વિકાસ થશે કે પછી વિનાશ નોતરાશે, કારણ કે અધૂરું જ્ઞાન એ હંમેશા વિનાશ નોતરતું હોય છે. જો ગીતાનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે તો હિન્દુ સંસ્કૃતિને પણ કશો જ વાંધો નથી. બાળકો સંસ્કૃતિની સાથે સાથે સંસ્કારો શીખે તેની સામે પણ વાંધો નથી. બાળકોની સાથે સાથે એ નિર્ણયને હિન્દુ લોકોની સાથે સાથે એવા લોકો પણ આવકારશે, એવા પેરેન્ટ્સ પણ આવકારશે કે જે લોકો ઈચ્છે છે કે સંસ્કૃતિ અને સંસ્કારોથી પોતાના બાળકને જ્ઞાન આપવામાં આવે. એ જ્ઞાનની ઝાંખી જો સ્કૂલોમાં કરાવવામાં આવતું હોય તો તે અતિ ઉત્તમ છે, પરંતુ 6 થી 12ની જગ્યાએ તે જ્ઞાન પહેલાં આપવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. જીતુ વાઘાણીએ જે પ્રમાણે કહ્યું કે 6 થી 12માં ગીતાના પાઠ ભણાવવામાં આવશે, આ એમનું જે એક વાક્ય હતું એ વાક્ય વિપક્ષને પેટમાં દુખ્યું. વિપક્ષ એના માટે આક્રમક મૂડમાં આવી ગઈ, સબ્જેક્ટ પર આવી ગઈ. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસને ગુજરાતમાં કંઈ પણ થાય છે તેનાથી કશો જ ફેર પડતો નથી, પરંતુ જ્યારે આ ગીતાના પાઠની વાત આવી અને કોંગ્રેસ જે પ્રમાણે આક્રમક થઈ તે બતાવી આપે છે કે કોંગ્રેસ એક યા બીજી રીતે પોતાને જીવિત રાખવાની કોશિશ કરી રહી છે. ભગવદ્ ગીતાની વાત જ્યારે થઈ રહી છે ત્યારે મહાભારત ખેલાઈ રહ્યું છે. જે પ્રમાણે નવા સત્રમાં, નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું. કોણ ભણાવશે નથી ખબર, કેવી રીતે ભણાવવામાં આવશે નથી ખબર, પરંતુ હા, બ્લુપ્રિન્ટ રેડી થઈ ગઈ છે, પ્રોજેક્ટ રિપોર્ટ રેડી થઈ ગયો છે. શિક્ષકોને અને જે સ્કૂલોના પ્રિન્સિપલ હોય, જે સ્કૂલ હોય, તે લોકોને જે ઠરાવ હોય છે તે પસાર કરી દેવામાં આવ્યો છે કે આગામી સત્રથી ગીતાના પાઠ ભણાવવામાં આવશે. પરંતુ કેટલાક અંશે તેઓ પણ દ્વિધામાં છે કે ગીતાના પાઠ ભણાવવા તો ભણાવવા કેવી રીતે. તેમના માટેની ટેક્સ્ટ બુક પણ આપવામાં આવશે. સ્કૂલોને શિક્ષક પણ અત્યારે હાલ જે પ્રમાણે ભગવદ્ ગીતાની વાત કરવામાં આવી રહી છે તો તેવા શિક્ષકો પણ તો જે પ્રમાણે ગીતા પર મહાભારત થઈ ગયું છે, લોકો પૂછી રહ્યા છે કે કેવી રીતે ભણાશે ગીતાના પાઠ. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે રાજુ દેસાઈ કે જેઓ નેતા બીજેપી છે. બીજી તરફ મારા બીજા મહેમાન છે દુર્ગા પ્રસાદજી કે જેઓ હિન્દુ અગ્રણી છે, અને ત્રીજા મારા મહેમાન છે પારસ જોશી કે જેઓ નેતા કોંગ્રેસ છે. આપ ત્રણેયનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. આપ ત્રણેયને મારો એક કોમન ક્વેશ્ચન, અને રાજુજી આપને સૌથી પહેલા એ જ પૂછવાનું, કારણ કે આપ શાસક પક્ષમાંથી છો, આપની જવાબદેહી થાય છે. ગીતાના પાઠ ભણાવવાની જ્યારે વાત આવી રહી છે તો કેવી રીતે ભણાવાશે ગીતાના પાઠ? જી, સૌપ્રથમ તો બુલેટિન ઇન્ડિયા ચેનલને જે માધ્યમ બન્યું છે અને દર્શકો સુધી પહોંચાડીને જ્યારે ભગવદ્ ગીતાની વાત કરવામાં આવે ત્યારે હું આનંદ વ્યક્ત કરું છું અને એ એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ભગવદ્ ગીતા એ આપણો રાષ્ટ્રીય કહીએ કે ધાર્મિક ગ્રંથ છે. જ્યારે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન આવો જ્યારે શબ્દ વાપરીને ધર્મગ્રંથ આવે ત્યારે આપણે ભગવદ્ ગીતા આપણને આમ એવું કહી શકાય કે ઉત્સાહ અનેરો આવી જાય કે મારું રાષ્ટ્રીય જે ધર્મગ્રંથ છે એ ભગવદ્ ગીતા છે. પણ વિશ્વના લોકો પણ એને સ્વીકારે છે, એમાંથી કંઈક શીખે છે. ત્યારે આપણે આજે ગુજરાતની ધરા ઉપર જ્યારે ગુજરાતની વિધાનસભામાં આની ભગવદ્ ગીતાની ચર્ચા થતી હોય અને એ ચર્ચાની અંદર જ્યારે કોક એનો વિરોધ કરી રહ્યા છે, જે લોકો તેમને ખરેખર ભગવદ્ ગીતા વિશે જ્ઞાન નથી એવું કહી શકાય. કારણ કે ભગવદ્ ગીતા શું છે અને ભગવદ્ ગીતાની રચના કેવી રીતે થઈ, આ બધી જો બાબતો જોવામાં આવે ત્યારે એમના મોઢા ચૂપ થઈ જાય છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ શેકવા માટે, ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુ જ્યારે ધર્મ સાથે હોય ત્યારે કોઈને મોટા મોટા પોસ્ટરો લઈને નીકળી જવું, આ રીતે વિરોધો કરવા, આ બધું એમના ગળથુલીમાં આવેલું છે. પણ રાષ્ટ્રીય આપણું જે ધર્મ ગ્રંથ છે ભગવદ્ ગીતા, આગામી સમયમાં 2022-23ના શિક્ષણની અંદર આપણા 6 થી 12મા ધોરણ સુધીમાં અભ્યાસક્રમમાં રાજ્ય સરકારે મૂક્યું છે. રાજ્ય સરકારને પણ બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા જો પ્રયત્નો આપણે કરીશું તો 100% જે આપણી જે લાગણીઓ છે લોકો સુધી એ તમામ સફળ થશે. જ્યારે આ શિક્ષણ
શિક્ષક પીરસતો થશે વર્ગની અંદર, ત્યારે એક વર્ગમાં નહીં, સમાજમાં નહીં, આખા કુટુંબની અંદર, સમાજની અંદર જે વાતાવરણ બનશે એ આખું પ્રફુલ્લિત અને જે ધાર્મિક વાતાવરણ બનશે. આપણે પણ જોઈએ છીએ હમણાં નજીકમાં 2 દિવસ તહેવાર ગયો, ધાર્મિક એક તહેવાર ગયો, રંગે ચંગે લોકોએ ઉજવ્યો છે. ત્યારે એવી બાબતમાં જ્યારે આ ધર્મગ્રંથ આવો ઉપયોગી આપણે નીવડે છે, ધર્મ તરફ લઈ જાય છે. આ તમારા જે પ્રશ્ન છે એની અંદર શિક્ષકો જ શાળાની અંદર જ સારામાં સારું એવું આ ભગવદ્ ગીતાનું શિક્ષણ આપશે. એ પહેલા તમને આખી આની જે ફોર્મ્યુલા છે એ જણાવી દઉં કે રાજ્ય સરકારે 2022-23ની શિક્ષણની અંદર આ જ્યારે ધર્મગ્રંથને એપ્લાય કર્યો છે શાળાઓમાં 6 થી 12 ધોરણમાં, એને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ધોરણ 6, 7, 8માં સર્વાંગિક શિક્ષણ અને ધોરણ 9 થી 12માં પ્રથમ ભાષાના જે પુસ્તક છે એની અંદર આ ધર્મગ્રંથનું શિક્ષણ આપવામાં આવશે. સાથે સાથે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે શાળા કક્ષાએ. જે વિવિધ જે આયોજનો થશે એ પણ શાળાની અંદર ખૂબ જ અગાઉથી પ્લાનિંગથી સફળ બને એ રીતે પ્લાનિંગ કરવામાં આવશે. પણ આને સમજવું બહુ અગત્યનું છે કે કેવી રીતે ક્યાં નિર્માણ પામ્યું, શા માટે આવું અપ્લાય કરવામાં આવ્યું. તો જ્યારે વાતાવરણની અંદર, સમાજની અંદર જ્યારે ધાર્મિક કટ્ટરપંથીઓ પોતપોતાના ધર્મ વિશે ઝઘડતા હોય, પોતાના ધર્મની અંદર સમાજ વચ્ચે ઝઘડા થતા હોય, ત્યારે આવો ધર્મગ્રંથ જ્યારે ઊભો હોય ત્યારે ફક્ત ને ફક્ત એક માનવતાના દર્શન કરાવે છે. લોકો આદિ વ્યાધિ ઉપાધિથી જ્યારે કંટાળી જાય છે, નાસી પાસ થઈ જાય છે અને તેમને ખાલી ધર્મ એવું પણ કહેવામાં મેં સાંભળ્યું છે કે ધાર્મિક આપણું જે ધર્મગ્રંથ છે એને ક્યાંક જોવામાં આવે ને તો એની જે ઉપાધિઓ છે દૂર થઈ જાય છે, એની જે નિષ્ફળતાઓ છે સફળતા તરફ જાય છે. એ એક દિવાલમાં ખૂણામાં બેસી ગયો હોય અને દુનિયાથી કહી શકાય કે એક નાસી પાસ થઈ ગયો છે, ત્યારે આ ધર્મગ્રંથ એના હાથમાં આવી જશે તો 100% એમાં એક ઉર્જા ઊભી થશે અને એ ઉર્જાના સ્વરૂપે ઊભો થઈ સ્વયં પોતાનું સારું એવું જીવન જીવતો થઈ જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેની અંદર આ નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર બતાવવામાં આવ્યું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમન્વય કરવાના ભાગરૂપે ભગવદ્ ગીતાનો મૂલ્યો અને સિદ્ધાંતોનો આની અંદર ચરિતાર્થ કરવા માટે આ શિક્ષણને શાળાઓની અંદર, પુસ્તકની અંદર શાળાઓમાં એક વિષય તરીકે મૂકવામાં આવ્યો છે. સર્વાંગી શિક્ષણ અને પ્રથમ ભાષાના જે શિક્ષણ છે એને ભગવદ્ ગીતાને એને 100% શાળાઓની અંદર જે તે શિક્ષક સારામાં સારું એના 700 શ્લોકો, 18 અધ્યાયો 3 ભાગમાં આપેલા છે. ભક્તિ, જ્ઞાન અને કર્મ એના સારામાં સારું શિક્ષણ આપીને આવનારું જે આપણું વર્ષ હશે એ એકદમ સંસ્કૃતિને આધીન બનશે અને વાતાવરણની સાથે સાથે વર્ગની અંદર પણ ભારતીય સંસ્કૃતિ એક ભારતીય હોવાનો ગર્વ થશે. અને ભૂતકાળ પ્રાચીનની અંદર આપણે જોયું છે કે કઈ કઈ ઘટનાઓ બની એનો અભ્યાસ જ્યારે કરવામાં આવશે ત્યારે આવનારો વિદ્યાર્થી એને પણ એવું થશે કે મારી ભારતીય સંસ્કૃતિ આવી હતી, હવે મને ખબર પડી કે ભારતીય સંસ્કૃતિમાં કેટલો દમ છે. એ આ છે ભગવદ્ ગીતા ધર્મ ગ્રંથ. ઓકે, પારસજી રાજુભાઈની વાત સાથે સહેમત છો? જી મેડમ, પહેલા હું ચોક્કસપણે આપને કહી દઉં પ્રીતિ મેડમ કે ભારતીય સંસ્કૃતિનો ગર્વ દરેક ભારતીયોને હોય જ છે. અને જો ભગવદ્ ગીતાના પાઠ ભણવામાં આવે અભ્યાસક્રમની અંદર, શાળાની અંદર, તો તેમાં કોઈને કોઈ વાંધો ના હોય. પરંતુ આપે જેમ કીધું કે આ ચૂંટણી લક્ષી જે નિર્ણય છે, આજે જો છેલ્લા 27 વર્ષથી જો ગુજરાતની અંદર ભાજપની સરકાર હતી, તેમને જ્યારે ડિસેમ્બર 2022માં ચૂંટણી આવવાની હતી ત્યારે એમને માર્ચ 2022 ની અંદર એમને યાદ આવ્યું કે હવે સંસ્કૃત વિષય છે અને એની અંદર ભગવદ્ ગીતાનો જે વિષય છે એ ભણાવવો જોઈએ. એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આપણે સરકારી શાળાઓને ગુજરાતની અંદર ગુજરાતી તો બરાબર ભણાવી શકતા નથી. ગુજરાતી ભાષાને જો વ્યવસ્થિત રીતે ભણાવવા હોય તો એના માટેના શિક્ષકો નથી, એની સાથેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હમણાં જ ગઈ 21મી ફેબ્રુઆરીએ વિશ્વ ગુજરાતી દિવસ ગયો ત્યારે આપની ચેનલ થ્રુ અમે ડિબેટ કરી હતી અને ગુજરાતી ભાષાના કેવા હાલ થયેલા છે એના વિશે તાદસ ચિતાર બી આપણે રજૂ કર્યો હતો. તમે બહુ સાચી વાત કરી કે જ્યારે ગુજરાતની અંદર 31,000 થી વધારે જે શાળાઓ, સરકારી શાળાઓ છે એમાંથી 4,000 થી વધારે શાળાઓ તો બંધ થઈ ગઈ છે. એને ઉપરથી 5,786 શાળાઓ તો મર્જ કરવામાં આવી છે. 700 શાળાઓની અંદર એક જ શિક્ષક છે જે પ્યુનનું બી કામ કરે છે, શિક્ષકનું બી કામ કરે છે અને આચાર્યનું બી કામ કરે છે અને બીજા બધા પટાવાળાના બી કામ કરે છે. એટલે જ્યારે આપણે પોતે હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ કરી શક્યા નથી
એટલે આવી ચૂંટણીલક્ષી જાહેરાત કરવી, હું પોતે માનું છું કે ભગવદ્ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે અને તેની અંદર દેશના અને દુનિયાના તમામ જે પ્રશ્નો છે તેનો નિકાલ કરવાની તાકાત એ આની આ ગ્રંથની અંદર છે. પરંતુ એની સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે ભારતીય દેશ જે છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. અહીંયા તમામ લોકોના, તમામ ધર્મના લોકો રહે છે. ત્યારે પર્ટિક્યુલર આજે ગુજરાતની અંદર જુઓ તો તમે હિન્દુના બી બાળકો ભણે છે, મુસ્લિમના બાળકો બી ભણે છે, ક્રિશ્ચનના બી બાળકો ભણે છે. તો શું આ એક તમે એ રીતનું જો થોપી દેવામાં આવે, હા તમે ભગવદ્ ગીતા ભણાવો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ સાથે સાથે બાઇબલ બી એક વૈશ્વિક ગ્રંથ છે અને એની સાથે સાથે કુરાન બી એક વૈશ્વિક ગ્રંથ છે અને તે બી આજે દુનિયાની અંદર પ્રચલિત છે, જે ભગવદ્ ગીતા બી છે. બરાબર છે. તો તમારે દરેક ધર્મનું જો સન્માન કરતા હો તો દરેક ધર્મના જે ધર્મ ગ્રંથો છે તેને બી પૂરતો ન્યાય આપી અને તેને બી અભ્યાસક્રમમાં સમાવવો જ જોઈએ. ભારતીય સંસ્કૃતિ જે છે એ ભગવદ્ ગીતા બી એટલી અંદર સંસ્કૃતિ અંદર વણાયેલી છે, એટલું બાઇબલ બી વણાયેલું છે અને એટલું કુરાન બી વણાયેલું છે. આજે વર્ષોથી જુઓ કે આપણા ભારત દેશની અંદર હિન્દુએ બી ભારત દેશની સ્વતંત્રતામાં લોહી રેડ્યું છે, એટલું જ ક્રિશ્ચનોએ બી રેડ્યું હતું ને એટલું મુસલમાનોએ બી રેડ્યું હતું. અને દરેક જણે પોતપોતાના ધર્મને સાથે લાવી અને ભારત દેશને એક સંપ્રદાયથી આગળ રાખી, દૂર રાખી અને પોતે જ્યારે આવી રીતે પોતે ભણતા હોય દરેક વિદ્યાર્થીઓ, ત્યારે પર્ટિક્યુલર તમે એવો કોઈક ચૂંટણી વિષયક નીતિ રાખી અને જ્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કર્યું. તમે બહુ સારી વાત કરી કે 6 થી 12 ધોરણમાં આજે જે ભણાવવાની વાત કરી, સંસ્કૃતના સબ્જેક્ટ જે છે પહેલેથી આવે જ છે. હું બી પોતે આજે કેટલા વર્ષોથી સંસ્કૃત, હું બી જયારે પાઠ્યશાળામાં ભણતો હતો ત્યારે બી મેં સંસ્કૃત વિષય ભણ્યો જ છે. પરંતુ ત્યાં મેન્ટાલિટી એવી છે કે ભાઈ સંસ્કૃત વિષય એટલે શું, ખાલી પાસિંગ માર્ક્સ લાવી દેવાના. 100 માંથી 35 માર્ક આવી ગયા અને સંસ્કૃતમાં પાસ થઈ ગયા એટલે બહુ થઈ ગયું. વાલીઓને સૌથી વધારે ફોકસ છે વિષયની અંદર પાસ થવાની તેમની ઈચ્છા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વિચારધારાને બદલાવી પડશે. જી મેડમ. દુર્ગા પ્રસાદજી, જે પ્રમાણે પારસજીએ વાત કરી સંસ્કૃત ભાષાની, જે પ્રમાણે સંસ્કૃતના અભ્યાસક્રમની, આપ શું કહી રહ્યા છો ને જેવી રીતે ગીતાના પાઠ ધોરણ 6 થી 12 માં ભણાવવાની સરકાર તરફની જે જાહેરાત કરવામાં આવી છે એના મુદ્દે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? ધાર્મિક રીતે જો વિચારીએ તો દરેક, પહેલા તો આપના ન્યૂઝ ચેનલને ધન્યવાદ કે તમે આવો એક ડિબેટ ગોઠવી છે. લોકો એમ કહે છે કે ગીતાને મારે અભ્યાસ તરીકે મૂકવું છે. ભારતીય જનતા પાર્ટીનો આ એક સારો આમ શું કહેવાય ને સારું પગલું કહી શકાય, ખોટું નથી. કે ગ્રંથને જો એ અભ્યાસક્રમમાં મૂકવામાં આવે તો પહેલાં તો હું એમ કહીશ કે દરેક ધર્મ ગ્રંથોનો અભ્યાસ થાય જ છે. એ ઊંચા લેવલ પર તમે જ્યારે BA પછી જાઓ ત્યારે બધા જ ધર્મ ગ્રંથોનો અભ્યાસ આવે છે. એમાં કુરાન હોય કે ગમે તે હોય, કુરાન હોય, બાઇબલ હોય, દરેકનો પોતપોતાની રીતે એનો અભ્યાસ છે જ. એમાં તમે PhD કરવી હોય તો કરી શકો છો, MA કરવું હોય તો કરી શકો છો. એમાં કંઈ એવું નથી કે આજે આવી ગયો છે આ અભ્યાસક્રમ. હા, એક વસ્તુ ખરી કે પહેલાં 6ઠ્ઠા ધોરણથી લઈ, મને યાદ છે ત્યાં સુધી 6ઠ્ઠા ધોરણથી લઈને સંસ્કૃત સ્પેશિયલ સબ્જેક્ટ, 5મા ધોરણથી ઇંગ્લિશનો સબ્જેક્ટ મૂકતા હતા અને હિન્દી એ રીતે રાખતા હતા કે દરેકે દરેક ભાષામાં દરેક વિદ્યાર્થીઓને હિન્દી કમ્પલસરી હતું. હવે આપણી સરકાર એવું ઈચ્છે છે કે સંસ્કૃત પણ કમ્પલસરી કરવી, પણ 6ઠ્ઠાથી એ કમ્પલસરી હતી જ, એમાં નહોતી એવું નહીં. પાછળથી આ થોડુંક જે ઇંગ્લિશ સ્ટેશન થયું ને કે બધે ઇંગ્લિશ થઈ ગયું એટલે બધા છોકરાઓ બધું સંસ્કૃતને નેવે મૂકી દીધી અને બધું ઇંગ્લિશ તરફ વળી ગયા. અત્યારે જેટલી સ્કૂલો છે મોસ્ટલી સ્કૂલોની અંદર ચાહો તો ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલો દેખાશે અને પોતાના વાલીઓ બી પોતાના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે. એટલે આ એક પરિસ્થિતિ જે બગડી ગઈ એ થોડાક સમયથી જ બગડી છે. એ બગડી એ બરાબર હતું. જ્યારે અમે લોકો ભણતા 72-73ની અંદર ત્યારે આ બધી વસ્તુઓ હતી જ. હવે આ જે સવાલ એક આવ્યો છે, 3 સવાલો મારા મગજમાં આવ્યા છે. તમે જે કહ્યું કે હમણાં આ જોશી સાહેબે કહ્યું કે સંસ્કૃત ભાષાનું સન્માન નથી થતું, એ વાત સાચી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી તો દરેક રાજકીય પક્ષની છે. અમે ધાર્મિક પક્ષમાં આવીએ છીએ એટલે અમારી પણ જવાબદારી એટલી જ આવે કે અમારા છોકરાઓ કમસે કમ ધર્મનું જ્ઞાન લે, એમાં ખોટું નથી. બીજી વસ્તુ એ આવે છે
કે જ્યારે કુરાન, બાઇબલ અને ગીતા ત્રણેયનો અભ્યાસની વાત આવે તો આર્થિક રીતે જ્યારે જોઈએ કહેવાય છે કે જે તમારામાં છે એ મારામાં છે, પણ જે મારામાં છે એ તમારામાં નથી. જ્યારે ગીતાનો અભ્યાસ કરો તો એની અંદરથી એ વસ્તુ બહાર નીકળીને આવે છે કે જેટલી વસ્તુઓ અમારી અંદર જે જ્ઞાન એ અહિંસાની વાત હોય, સત્યની વાત હોય, જ્ઞાનની વાત હોય, યોગની વાત હોય કે ગમે તે ચર્ચા હોય, તો જે તમામ વસ્તુઓ અમારામાં છે. જે કદાચ બાઇબલ ને ગીતાનો અભ્યાસ જે લોકો કરેલા છે, આપણે પણ થોડું ઘણું કર્યું જ છે, એટલે એ કરેલા હોય તો તમે ત્યાંથી જ્યારે સ્ક્રુટિનાઇઝ કરવામાં આવે, કાયદેસર ભણેલા ગણેલા લોકોની વાત છે, રાજકીય પક્ષને આમાં કોઈ સંબંધ નથી, તો એની અંદર જ્યારે ચર્ચા કરીએ તો ભાઈ બાઇબલ જે છે પ્રેમનો સંબંધ બતાવી રહ્યો છે, જ્યારે જે કુરાન છે એ બી આપણને પ્રેમને એની બાબતમાં જાય છે. એક કટ્ટરવાદિતા કહે છે, કટ્ટર બધા જ પક્ષો છે એવું નથી, હિન્દુઓ પણ કટ્ટર છે એવું માનવાનું કોઈ કારણ નથી કે હિન્દુઓ કટ્ટર નથી. સનાતન ધર્મની વાત થાય છે. જે સનાતન ધર્મની અંદર સૌથી પહેલી વાત કે સનાતન ધર્મની અંદર જ એ ઇસ્લામ પણ આવી ગયો છે, એ કુરાન એટલે બાઇબલવાળા પણ એટલે ઈસાઈઓ પણ આવી ગયા છે, ક્રિશ્ચિયનો પણ છે, શીખો પણ છે, બધા જ લોકો સનાતન ધર્મની અંદર છે. આ હિન્દુ ને મુસલમાન આ ધર્મો પાછળથી ઊભા કરવામાં આવ્યા. જે શરૂઆત છે એ સનાતન ધર્મથી છે, અને સનાતન ધર્મનો એક શ્રેષ્ઠ ગ્રંથ જો માનવામાં આવે તો ભગવદ્ ગીતા છે. એટલે અને મેં નહીં, આખા દુનિયાએ એને સ્વીકાર કરેલો છે. અને રાધાકૃષ્ણન પણ આપણા જે એના ડિલીટ હતા એમણે પણ આના ઉપર લખેલું જ છે. અને દરેક વસ્તુ સમજે. એક વખતની કહાની છે, લોકો કહેતા, અમે લોકો ભણતા ત્યારે આ વાત આવતી કે જવાહરલાલ નહેરુ ગયા તો ત્યાં મિસ્ટર કેનેડી હતા અને એમણે બાઇબલને સૌથી ઉપર મૂકી દીધેલું ને ગીતાને સૌથી નીચે મૂક્યું. આ અમારા સમયમાં કહેતા હતા. એમાં કોઈ ભાજપવાળા એવું ના માની લેતા કે એમ કે શાસ્ત્રીજી કોંગ્રેસ તરફી છે. પણ ત્યારે જવાહરલાલ નહેરુજીએ શું કર્યું, એમની દોસ્તી હતી, એમણે ભગવદ્ ગીતા નીચેથી ખેંચી લીધો એટલે બધા ધર્મગ્રંથો નીચે પડી ગયા. એટલે નહેરુએ કહ્યું કે મિસ્ટર કેનેડી, ભગવદ્ ગીતા ઇઝ ધ રૂટ ઓફ એવરી રિલિજન. દરેકે દરેક ધર્મગ્રંથનો જે રસ્તો છે એ ભગવદ્ ગીતા તરફથી જાય છે. એટલે તમારો ધર્મો જુઓ પડી ગયા કે નહીં. એટલે અમારા જે સિદ્ધાંતો છે, વાસ્તવિક રીતે ધર્મગ્રંથની ચર્ચા વખતે જ્યારે હોય તો અમારા સિદ્ધાંતો પ્રોપર છે, અને એ સિદ્ધાંતો બધામાં છે. બાઇબલમાં નથી એવું નથી, કુરાનમાં નથી એવું નથી, બધી જગ્યાએ છે. અને એ લોકોના જે સિદ્ધાંતો છે એના કરતાં અમારામાં વધારે છે. સરકારે આ સારું પગલું ભર્યું છે. પ્રાર્થના એટલી કરીશ કે સરકાર જે રીતે શિક્ષણની અત્યારે અવદશા થઈ રહી છે એ અવદશા કરવા કરતાં જો ગીતાને તમે મૂકી રહ્યા છો તો ખરેખર એને પ્રોપર રીતથી મૂકો, વાંધો નથી. અભ્યાસ કરાવવાવાળા શિક્ષકો જે સંસ્કૃત ભણેલા છે એ જનરલી ભણાવી શકશે, એમાં કંઈ બહુ મોટો વિષય નથી. અને જે એક પ્રશ્ન તમે કરેલો કે એ ઇંગ્લિશમાં ભણાવશે, ગુજરાતીમાં, ઇંગ્લિશ મીડિયમવાળા એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે, ગુજરાતી મીડિયમવાળા એને ગુજરાતીમાં કરશે, હિન્દી મીડિયમવાળો એને હિન્દી મીડિયમમાં કરશે. એટલે એનું ટ્રાન્સલેશન કરવું બી કોઈ મોટો વિષય નથી કે બહુ મોટો વિષય છે. એટલે મારી દ્રષ્ટિ પ્રમાણે શું છે કે હતાશામાં નિરાશા તરફ, પછી નિરાશાની અંદર આશા તરફ, સંસ્કારનું જ્ઞાન લેવું હોય તો એ તમામ વસ્તુઓ માટે જે છે ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ કોઈ ગ્રંથ નથી. એટલા માટે કદાચ સરકારે વિચાર્યું છે. રહ્યો સવાલ ચૂંટણીલક્ષી, તો એ તો પ્રશ્ન પહેલાં જોશી સાહેબ કહે જ છે કે ભાઈ ચૂંટણીને લીધે આ લોકો આવું કર્યું છે. તો મારી પ્રાર્થના ભાજપ પક્ષથી આટલી જ રહેશે, અને જે આપણે અત્યારે અધિકાર સત્તા પક્ષ છે તો કમસે કમ અપમાનિત ન કરે ગીતાને. એટલા માટે એટલું જ ધ્યાન રાખવાનું છે કે ગીતાનું હંમેશા સન્માન થાય, અને અવશ્ય તમે ગીતાનો પાઠ્યક્રમમાં નાખો. હા, ગીતાના જે સંસ્કારો કહ્યા છે તો શું એ બાળકોમાં એ સંસ્કાર પૂરેપૂરા આવશે? એના ખાનપાનની જે પ્રક્રિયાઓ કહેલી છે એ આવશે? એની યોગની એની જે પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ ઉપર જો ખરેખર અભ્યાસક્રમ કરશે તો મારું માનવું એવું સારું છે કે તમારા માટે અને આપણા બાળકો માટે એ ઉત્તમ વિષય જરૂરથી રહેશે. પરંતુ મિત્રો એટલી વાત હું જરૂર કહીશ કે તમે ભગવદ્ ગીતા કે કુરાન કે મહાભારત કે આવી બધી વાતોની અંદર દોડવાની કોઈ જરૂર રહેતી નથી. અને કાયદેસર રીતે તમે જો એ અભ્યાસમાં તમે લાગ્યા રહો તો ભગવદ્ ગીતાના અભ્યાસથી અવશ્ય આગળ તમે વધી શકશો. કારણ કે ભગવાન કૃષ્ણે પોતે કહ્યું છે, મા મેકમ શરણ બ્રજ, બીજે ક્યાંય જવાની જરૂર નથી, માત્ર મારી શરણમાં રહેશો તો અવશ્ય તમારો ઉદ્ધાર થશે. આ ઉદ્ધાર
એવું નથી કે ભાઈ તમારા ધર્મનો ઉદ્ધાર થશે કે તમારા ધાર્મિક કટ્ટરતાનો ઉદ્ધાર થશે, એની અંદર એવું કંઈ છે નહીં. ગીતાની અંદર સ્પષ્ટ છે, સર્વે સુખના સંતુ સર્વે સંતુ નિરામયા, જે ઉપનિષદ કહે છે એ જ વાત અમારી ગીતા ભગવદ્ ગીતા પણ કહે છે. અને ભગવદ્ ગીતાની અંદર રહીને અને એના સંસ્કારોથી સંસ્કારિત થઈ, કોઈને પોતાનું વિદ્વેષમાં રાખી, કોઈના ઉપર ખોટી રીતના કોઈ આક્ષેપો કરવા, કોઈને એમ કે બદનામ કરવું, એવી કોઈ પણ મનની અંદર ભાવ હોવું ન જોઈએ. ગીતાના તમામ ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયેલું છે અને દરેકે દરેક ધર્મગ્રંથના લોકો ગીતાને પ્રોપર અને બેસ્ટ ધર્મગ્રંથ તરીકે જુએ છે. આપણા 4 વેદો છે, 4 વેદોની અંદર ગીતાને જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, કારણ કે સ્વીટ એન્ડ શોર્ટ છે. જે બધી તમારી જરૂર છે, હાઉ ટુ લીવ, હાઉ ટુ લાઈવ, હાઉ ટુ એરેન્જ, તમારે કેવી રીતે એરેન્જમેન્ટ કરવું, એ તમામ વસ્તુ, મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ઇન ધ ગીતા. એટલે ગીતાની અંદર મેનેજમેન્ટ પણ રહેલું છે. એટલે આ તમામ વસ્તુઓનું નોલેજ ખરેખર જો ગીતાનો અભ્યાસ પ્રોપર રીતે, હજી આ એક શબ્દ છેલ્લે મારે કહેવું જેટલું જ છે કે પ્રોપર રીતે જો ગીતાનો પ્રયોગ અને કરવા જ માગતી હોય સરકાર બાય હાર્ટ, ઇલેક્શન નહીં, તો આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ નથી અને એને કરવું જોઈએ. બહુ થોડાક શબ્દોમાં દુર્ગા પ્રસાદજી ઘણું બધું કહી દીધું કે જો અમલ કરવા માંગતા હોવ તો પ્રોપર રીતે, ઇલેક્શન લક્ષી નહીં. રાજુજી, ઘણા બધા આક્ષેપો શાસક પક્ષ પર કરવામાં આવ્યા. પારસજી જે પ્રમાણે કહ્યું, દુર્ગા પ્રસાદજીએ જે પ્રમાણે કહ્યું કે પ્રોપર રીતે કરો, ઇલેક્શનની રીતે નહીં, તો શું આખો પ્લાનિંગ છે? કારણ કે પારસજી એક સારી વસ્તુ કીધી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો કેવી રીતે ભણશે ગીતાના પાઠ? જી, જ્યારે પણ કોઈ પણ સંસ્કૃતિની વાત કરવામાં આવે, ધર્મની વાત કરવામાં આવે અને જ્યારે શાસક પક્ષ તેને લોકો સમક્ષ મૂકતું હોય અને વિધાનસભાના માધ્યમથી મૂકવામાં આવતું હોય, ત્યારે 100% વિરોધ પક્ષના ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાતું હોય. પણ એ લોકોને આ ધર્મગ્રંથ જે છે ભગવદ્ ગીતા આપણો, એના વિશેનો અભ્યાસ ઘણો બધો અધૂરો છે. પારસજી, આપી પર પ્રહારો થઈ રહ્યા છે. પારસભાઈએ તો સ્ક્રિપ્ટ તૈયાર છે, એ સીધું વાંચી જ લેશે. પણ પારસભાઈ, હું તમને એ કહેવા માંગુ છું, મને 3 નામ આપો કે ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વના એવા કયા ઇતિહાસકારો છે, સાહિત્યકારો છે, જે લેખકો છે, જેમણે આખું ટ્રાન્સલેટ કરેલું છે. મારી પાસે આખું લિસ્ટ છે ભગવદ્ ગીતાનું, કે જેણે ફ્રેન્ચ, લેટિન, જર્મન ભાષાની અંદર ટ્રાન્સલેટ કરેલું છે. ઈસવીસન 3066ના પૂર્વે આ જે રચના થઈ, આનું આખું મર્મ સમજ્યા જેવું છે કે જ્યારે લાખોની લોકો વચ્ચે યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન રથ પર સવાર છે અને એમની સવારી જે સારથી બનેલા છે શ્રી કૃષ્ણ ભગવાન, અને રથ જતો હોય ત્યારે લાખો લોકો જોવે છે, ત્યારે એમના અર્જુનના મનની અંદર એક ભાસ આવે છે કે હવે થોડા સમયની અંદર આ લાખો લોકો એક મૃત્યુ, આખો લાશોના ઢગલા જોવા મળે છે. ક્યાંક એમના સગા, ક્યાંક સંબંધી જોવા દેખાય છે. ત્યારે અર્જુન હિંમત હારીને પોતાનું જે બાણ છે યુદ્ધ મેદાનની અંદર, ત્યારે રથની અંદર નીચે પડે છે અને નીચે પડેલા જે અર્જુન છે બધું મૂકી દે છે, એના જે શસ્ત્રો છે, અસ્ત્રો છે, એ બધા જ નીચે મૂકીને એક હારી જાય છે, એવું કહી શકાય માનસિક રીતે. ત્યારે એ જે સારથી છે શ્રી કૃષ્ણ ભગવાન અને પોતાના મિત્ર, એ કહે છે ઊભો થા અર્જુન. ત્યારે આખી જે સ્ટોરી વાત કરી છે ને ભગવદ્ ગીતા છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે 18 અધ્યાયોની અંદર કે ભાઈ આ હારવાની દુનિયા નથી, કયા બાબતમાં ક્યારે કેવી મુશ્કેલીઓ પડશે, સામનો કરવો પડશે, ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આખું જીવન ચરિત્ર, આ જે વાર્તાલાપ છે એની અંદર અર્જુન માનવ, જે આપણે માનવ તરીકે એના પ્રશ્નો પૂછે છે કે હું એક માનવ તરીકે પ્રશ્નો પૂછું, જ્યારે શ્રી કૃષ્ણ એના જવાબો જે આપે છે ને એ આખો આ ભગવદ્ ગીતાની રચના થયેલી છે. અને ભગવદ્ ગીતાની અંદર તમામ ઉપાયો આપેલા છે, મુશ્કેલોનો સામનો કઈ રીતે કરવો. અને ભગવદ્ ગીતા એક એવો માર્ગ બતાવે છે સ્વતંત્રતાનો, કે સાચો રસ્તો, દિશા બતાવે છે. અને તમે સાચો રાજુજી, મારો સવાલ એ હતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો કેવી રીતે ભણાશે? એ પારસભાઈના બધા પ્રશ્નો મારી પાસે છે, એનો જવાબ બધા આપું છું, પણ એનો મર્મ છે એ મારે પારસભાઈને પહેલા સમજાવવો પડશે, કારણ કે એ તો સ્ક્રિપ્ટ તૈયાર કરીને આવ્યા છે, એમને તો વાંચી કરવાની છે. હું એમ કહેવા માંગુ છું, પારસભાઈને એ કહેવા માંગુ છું કે તમને સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ ક્યારે ગુજરાતની અંદર અમલમાં આવ્યો, કેટલી શાળાઓમાં તમને ખબર છે? ગુજરાતની અંદર કેટલી મોડેલ શાળાઓ તૈયાર થઈ રહી તમને ખબર છે? ગુજરાતની અંદર માઇક્રોસોફ્ટ ટીમે ગુજરાતના ઓનલાઈન શિક્ષણને કયો નંબર આપ્યો એ તમને ખબર છે? ગુજરાતની અત્યારે હાલની સાક્ષરતા દર પ્રમાણે અને તમારું જે રાજ્ય, મારે અત્યારે કોંગ્રેસ
જે તમે બેઠા છો ને વિરોધ પક્ષમાં અને મારી સાથે ડિબેટ કરો છો, મારે તમારી એક સાથે ચર્ચા નથી કરવી. જ્યારે ધાર્મિક બાબત આવે ત્યારે હું ચૂંટણી લક્ષી નથી જતો, કોઈ પક્ષ લેવલે નથી જવા માંગતો, ચૂંટણી લક્ષી પ્રચાર કરવા નથી માંગતો. પણ તમે એક શબ્દ ખોટો વાપર્યો ચૂંટણીનો. પારસભાઈ, હું તમને એવું કહું, તમે મારી સાથે હું જે બોલું છું એમાં અમને ક્યાંય ઘટ પડે. હા, તમે એમ કહો કે આ પ્રોપરલી આ જે છે એ અભ્યાસ કરાવવો જોઈએ અને એની અંદર જે ઘટતું હોય એ કરવું જોઈએ. હું તમારી સાથે છું અને અમે કરીને બતાવીશું. ચાહે દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમોનો ઉપયોગ કરીને અમે પુરવાર કરી આપીશું. પણ આવનારું ભારત દર્શન છે, ભારતનું ભવિષ્ય છે, એ સંસ્કૃતિના આધારે જ હશે, સંસ્કૃતિથી જ ઘડાયેલું હશે અને સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિથી જ ચાલશે. આ હું તમને કહી દઉં છું, ગુજરાતની અંદર જે સરકાર અત્યારે જે વિઝનથી ચાલી રહી છે એ ભારતીય સંસ્કૃતિની પ્રણાલીથી ચાલી રહી છે. એને કોઈ ચૂંટણી લક્ષી મારે અત્યારે ચર્ચા તમારી સાથે નથી કરવી. કોઈ પણ જાતની અત્યારે હું ચૂંટણી લક્ષી ચર્ચા કરવા નથી આવ્યો, કારણ કે ધાર્મિક બાબત તમને પણ ખબર છે, કોર્ટ કચેરીની અંદર જ્યારે સોગંદ લેવામાં આવે છે ત્યારે આ ધર્મ આપણું જે ભગવદ્ ગીતા છે એના ઉપર હાથ મૂકવામાં આવે છે. એની એક કક્ષા તો જુઓ, ક્યાં તમે એને ચૂંટણી લક્ષી સાથે સરખાવો છો? ધાર્મિક પુસ્તક છે, આપણો ધાર્મિક ગ્રંથ છે, એને તમે ચૂંટણીનું એક બનાવી દો છો, સાહિત્ય બનાવી દો છો. પારસજી, ઘણા બધા સવાલ આપને કરવામાં આવ્યા છે. પારસભાઈને હજુ પણ કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું. પારસજીને સાંભળી લઈએ. પારસજી મેડમ, સ્ટુડિયોમાં બેસીને મોટેથી ભરાડા પાડી એને જવાબ આપવો એનો કોઈ મતલબ નથી. બરાબર છે, ભારતીય જનતા પાર્ટી એ ગોડસેની વિચારધારા વાળી પાર્ટી છે, ગાંધીજીની વિચારધારા વાળી પાર્ટી નથી. એવું તમે માનો છો પારસભાઈ? હું જે પ્રશ્ન પૂછું એને ખાલી મને જવાબ આપી દો. હું તમારો વાત સાંભળી લઈશ. પારસભાઈ, એક મિનિટ. પારસભાઈ આપણે રોકવા માંગુ છું, એક જ મિનિટ. મને ખાલી બે પ્રશ્નોના જવાબ આપી દો પારસભાઈ. હું તમને નાનપણથી ગીતાના પાઠ શીખવાડવામાં આવે છે. આગળ ભર્યો એટલે તારા માટે બરાબર છે, એ ગીતા છે. દુનિયામાં કોઈ એક દાખલો બતાવો કે ગીતા વાંચીને કોઈ થવાય બાવો પ્રભુની વાણીને આમ ભગવાય ના, આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. એટલે ગીતા વિશેનો જે મર્મ છે ને, અમે હું જયારે 7મા 8મા ધોરણમાં હતો ને ત્યારથી હું ગીતાને વક્તૃત્વ સ્પર્ધા કરતો આવેલો છું. એટલે ગીતાનું મહત્વ શું છે ને, એ ખાલી ડિબેટના 1 કલાક પહેલા 4-5 શ્લોક વાંચીને આવો અને ટીવી મીડિયા ઉપર જોરથી બૂમો પાડો ને એના સાથે કોઈ મતલબ થતો નથી. બે નામ તો આપો મને, બે નામ. ખાલી ઇતિહાસકારો, સાહિત્યકારો બે નામ આપો જે વિશ્વની અંદર હું તમારી સાથે નામ આપું, તમને નામ આપું. પારસભાઈ, તમે 6થા ધોરણથી તમે કરો છો, હું કહું છું સ્પર્ધાઓ ઘણી બધી કરી હશે. તમને ભગવદ્ ગીતા ગ્રંથનું, એનો જે ભગવદ્ ગીતા ગ્રંથ છે એનું તમને મર્મ ખબર હોય, મર્મ જો આ જે આપણા ધર્મ ગ્રંથ વિશે ખબર હોત તો તમે આને ચૂંટણી સાથે ન સરખાવ્યું હોય. પારસભાઈ, હું એ કહેવા માંગુ છું. સ્વીકૃતિ થતી નથી. પારસભાઈ, હું દુર્ગાપ્રસાદજી, શિક્ષણમાં ધર્મનો રંગ જ્યારે ભળી જાય છે ત્યારે આપ શિક્ષણને કેવી રીતે જુઓ છો? આપણે રાજુભાઈની વાત સાંભળી, આપણે પારસજીની વાત સાંભળી. પારસજી, આપણે દુર્ગાપ્રસાદજીને સાંભળી લઈએ. પારસજી, દુર્ગાપ્રસાદજીને આપણે સાંભળી લઈએ. દુર્ગાપ્રસાદજી, આપ વાત કરશો. હવે એકચ્યુઅલી એક એટલી વ્યાજબી વાત. પારસજી, આપણે દુર્ગાપ્રસાદજીને સાંભળી લઈશું. દુર્ગાપ્રસાદજી વાત કરશે. જે ઓલરેડી આ સંસ્કૃત ભાષાને પચાવી જાણ્યું છે, જેને ભગવદ્ ગીતાને પચાવી જાણેલી છે, અને પછી એને જયારે કર્મકાંડમાં લઈને જયારે પોતે યુવાન જાય છે ત્યારે આપણે કોરોના કાળમાં બી જોયું કે કર્મકાંડીઓને એમણે 5 રૂપિયાની મદદ સરકારે કરેલી નથી. સરકારને મદદની કઈ જરૂર નથી. પારસજી, મારી વાત સાંભળો. પારસજી, અત્યારે હાલ દુર્ગાપ્રસાદજી વિદ્વાન બ્રાહ્મણ મારી સાથે છે, એ જ્યારે કહી રહ્યા છે કે સરકારી મદદની કશી જરૂર નથી, ત્યારે આપ એ વસ્તુ કહી રહ્યા છો. દેશને આઝાદી અપાવી. જી ભાઈ, હવે આમાં જુઓ, શૈક્ષણિક રીતે જ્યારે ધર્મનો આધાર ન આવે તો કહેવાય છે કે ધર્મો રક્ષતે રક્ષતઃ. ધર્મ એ જ રક્ષણ કરી શકે છે જ્યારે ખરેખર પરિસ્થિતિ બગડી હોય, બણસી હોય અને પરિસ્થિતિનો આપણે સામનો ન કરી શકતા હોઈએ ત્યારે માત્ર એક જ આધાર હોય છે, એ હોય છે ધર્મ. જો તમારો ધર્મ તમારી સાથે હોય તો તમારું તમામ કામ થઈ શકે છે. અત્યારે વાત પારસભાઈ એ થઈ રહી છે, ખરેખર આ તો ભાઈ પક્ષ પેલા શું પક્ષવાળા કહેવાય, સત્તા પક્ષવાળા એટલે જરૂર બોલે જોરથી, આપણે સાંભળવાનું છે. પરંતુ મેન વસ્તુ એ આવે છે કે મર્મની રીતે મેં પહેલા એક શબ્દ જ કહ્યું છે કે જો ધર્મને એને ખરેખર ધર્મગ્રંથને શીખવાડવો જ હોય તો આ રાખવામાં કોઈ વાંધો આપણને હોવો જોઈએ નહીં, અને આમાં કોઈ વાંધો નથી.
મેન વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, તો એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલું કરશે કે અત્યારે તો આપણે જાણીએ જ છે કે ભાઈ સરકારની અંદર નોકરીઓ છે નહીં, શિક્ષકોની ભરતીઓ થતી નથી, એટલે એ તો આપણે દેસાઈને કહેવાની કાંઈ જરૂર નથી, બધું જાણ જ છે. એટલે આ વસ્તુઓ જે થઈ રહી છે એ ખરેખર ખોટી છે, અને આપણો બી ઉદ્દેશ એ જ છે કે તમે ખરેખર એ રીતે ભરતી કરી અને ધર્મ ગ્રંથનું અપમાન ન થાય. જે હમણાં એક શબ્દ પારસભાઈ બોલ્યા કે ભગવાનના નામનું ભગોવાય નહીં, એ વસ્તુ. દાખલા તરીકે ગીતા, ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો, ભગવદ્ ગીતાની માળા કરવી, એના ઉપર પૂજા કરવી, પુષ્પ ચડાવવા, આવી બધી પ્રક્રિયાઓ છે. અને એ પ્રક્રિયાઓ જ્યારે છોકરો અભ્યાસ કરતો હોય સ્કૂલની અંદર, હવે નાનું બાળક હોય એને બહુ ખબર હોય નહીં, પણ એની અંદર એવું નથી. 6ઠ્ઠા ધોરણમાં જેમ તમે કહ્યું કે 6ઠ્ઠા ધોરણની અંદર આપણામાં 4થા અધ્યાયનો પાઠ હતો જ, કે ચોથા અધ્યાયમાં જે પાઠ આવે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, એટલે એ પાઠ હતો જ. એટલે અભ્યાસનો તો એવું નહીં, સંપૂર્ણ અભ્યાસ જે છે એને ડિવાઈડ કરવો પડે. 1 અધ્યાય છે કે 2 અધ્યાય છે, 4 અધ્યાય છે, એ રીતનો કરી એનો અભ્યાસ આપી શકાય છે. નાના બાળકોને અભ્યાસ માટે શેની જરૂર પડે, ખાનપાનની વ્યવસ્થા કેવી કરવી જોઈએ, એની અંદર યોગ વિદ્યાન કેવી રીતે જવું જોઈએ. એવું નથી કે સંપૂર્ણ ગીતા અંદર જઈને નાખી દો અને પછી એને યોગ શીખવાડો. હવે 5મા ધોરણનો છોકરો હોય એ યોગ ના શીખી શકે, એને ખાલી આપણે બેસાડી શકીએ. એટલે એ પ્રક્રિયા ખાસ કરીને સુધારવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ છે કે ગીતાને અભ્યાસક્રમ તરીકે જો નાખવામાં આવે છે તો એને ડિવાઈડ કરીને જો નાખવામાં આવે તો સારામાં સારી વસ્તુ મારી દ્રષ્ટિએ કહી શકાય. લેકિન જ્યાં તમે ધર્મનિરપેક્ષતાની એક વાત કરી, કોંગ્રેસની જે આ મેન વિચારધારા કહેવાય, તો એ ધર્મનિરપેક્ષતાની વાત જ્યાં હોય તો દરેક ધર્મના વિદ્વાનોએ એને સ્વીકારેલી છે. અને ઇવન દો કે જે ઔરંગઝેબ હતો એણે પણ ગીતાનું ટ્રાન્સલેશન કરાવેલું છે. એટલે એવું નહીં કે નતા માનતા બધા જ હતા, પોતપોતાની રીતે જડતા, એક જડતાનો સિદ્ધાંત હતો, જડતાથી દૂર રહેવું જોઈએ. અને હું માનું છું કે જો જડતા છોડી અને આ અભ્યાસ કરવામાં આવે તો એ બરાબર છે. દુર્ગા પ્રસાદજી મારી સાથે જોડાઈ ગયા છે દાનિશ કુરેશી, કે જેઓ મુસ્લિમ અગ્રણી છે. દાનિશજી, આપણે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે ભણાશે ગીતાના પાઠ, કારણ કે જે પ્રમાણે પારસજી વાત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ઇલેક્શન લક્ષી નિર્ણય છે. તેમનું કહેવું છે કે જ્યારે ગુજરાત સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, જ્યારે ગુજરાત સરકાર પાસે શિક્ષકો જ નથી, તો કેવી રીતે આ ગીતાના પાઠ ભણાવાશે. જે પ્રમાણે રાજુ દેસાઈજીનું કહેવું છે કે ગીતાના પાઠ ભણાવવા પાછળનું એકમાત્ર હેતુ એટલો જ છે કે જે નવી જનરેશન છે તે ગીતાના પાઠથી વાકેફ થાય, સંસ્કૃતિની નજીક જાય, સંસ્કારોથી તરબતર થાય. દુર્ગા પ્રસાદજીએ જે પ્રમાણે કીધું કે ભણાવો એનો વાંધો નથી, પરંતુ પ્રોપર વેમાં ભણાવજો, જેથી કરીને જે અધૂરું જ્ઞાન છે તે વિનાશ ના નોતરે. દાનેશજી, આપની પહેલી પ્રતિક્રિયા. જો સૌથી પહેલા તો મારે પારસભાઈને એક જ વસ્તુ પૂછવી છે. એમણે બીજી ઘણી બધી ટેકનિકલ બાબતો પર વાત કરી, જેમ તમે મને કીધું એ પ્રમાણે, પણ મારો સિંગલ લાઈન ક્વેશ્ચન એ છે કે શું કોંગ્રેસ આને સમર્થન કરે છે, હા યા નથી સમર્થન કરતી, ના. એ બધી ટેકનિકલ બાબતો જવા દો કે ટીચર્સ ક્યારે આવશે ને સ્કૂલ ક્યારે થશે ને શું થશે ને શું નહીં. આઈધર યુ આર સપોર્ટિંગ ધીસ ડિસિઝન ઓર નોટ. તમે એના સમર્થનમાં છો તો હા ને ના તો ના. બીજી વસ્તુ રહી ગઈ વાત ભારતીય જનતા પાર્ટીની. તો ભારતીય જનતા પાર્ટી પાસે એક વસ્તુ તમે સમજો, 2001 થી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગુજરાતના બન્યા અને એના પછી 2014માં છોડીને વડાપ્રધાન બન્યા. હવે વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની એક વડાપ્રધાનની બનવાની સફર જે 2014 સુધીની જે હતી, એ વખતે કેશુભાઈ પટેલ જે ગુજરાતનો આઉટસ્ટેન્ડિંગ મૂકીને ગયા હતા એ 4500 કરોડ હતું. જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત છોડીને ગયા ત્યારે 1.5 લાખ કરોડ હતું. અને 2014 પછી આજે 2022માં આપણે 2.5 લાખ કરોડના આઉટસ્ટેન્ડિંગ સાથે આપણે ઉભા છીએ. હવે તમે મને એક વાત કહો કે એમની પાસે પ્રજામાં કંઈક પીરસવા માટે નથી, એટલે રોજ નવા તૈફા, રોજ હિજાબ, રોજ ટ્રિપલ તલાક, રોજ રામ મંદિર, રોજ ગીતા, રોજ રામાયણ, રોજ મહાભારત, આ નામની જ મહાભારતો આમની ચાલતી હોય છે. આપણો દેશ બંધારણીય રીતે સેક્યુલર દેશ છે, એની અંદર ધર્મને કોઈ સ્થાન નથી. એટલા માટે કે આપણું બંધારણ એમ કહે છે કે દેશના પ્રધાનમંત્રીનો કોઈ ધર્મ નથી, રાજ્યના મુખ્યમંત્રીનો કોઈ ધર્મ નથી, ગવર્નરનો કોઈ ધર્મ નથી, સચિવોનો કોઈ ધર્મ નથી. આવું સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ તમે ધાર્મિક કિતાબો વંચાવવા માટે શું લેવા પ્રેરિત કરો છો? એક વાત તમે મને કહો, આ દેશની અંદર બ્રિટિશરો આયા,
બરાબર, બ્રિટિશરો તો ભગવદ્ ગીતાથી તો પ્રેરિત થઈને આયા નતા, અને એમનો સામ્રાજ્યનો સૂરજ જે નતું આથમતું એ આ કોઈ ભારત દેશના ગ્રંથ વાંચીને તો થતું નતું. અને જો આપણે વિશ્વવ્યાપી જ બનવું હોય તો વિશ્વની અંદર જે સફળ ગ્રંથો રહેલા છે એમને આપણે ના જોઈએ. અને બીજા મુદ્દાની વાત છે કે તમારે ધર્મ ગ્રંથો ભણાવવા જ કેમ છે? માણસને તમે, બાળકને તમે માણસ બને એ રીતની પ્રેરણા આપો, એ ભ્રષ્ટાચાર મુક્ત રહે, ઈમાનદારીથી પોતાની ફરજ અદા કરે. આજે ભારતીય જનતા પાર્ટીના 26 વર્ષના શાસનકાળમાં સરકારનો એક એકમ બાકી નથી રહ્યો જ્યાં ભ્રષ્ટાચાર ના ચાલતું હોય. આજે એક સમય હતો જ્યારે તમારે કંઈક ખોટું કરાવવા માટે ભ્રષ્ટાચાર કરવું પડતું હતું. આજે તો તમારો જેન્યુન કામ હોય તો સરકારી આંકડા કે સરકારી પાવતી કે સરકારી ફી આટલી છે અને આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે. એક તંત્ર, એક જગ્યા બાકી નથી. સુપ્રીતિ, તમે આ બાબતથી વાકેફ નથી. આટલા સ્ટિંગ ઓપરેશનો તમે નથી કર્યા, પણ મુદ્દાની વાત શું છે? આ લોકોની પાસે કોન્ટ્રોવર્સી સિવાય કશું જ નથી. એક વાત તમે મને જણાવો, અને ક્યારે કયા ટોપિકમાં લેવામાં આવે છે? સાંભળો મારી વાત. એક વાત તમે મને જણાવો, જે લોકોની આસ્થા ભગવદ્ ગીતામાં નથી એમના ઘરના બાળકો કેમ ત્યાં ભણશે? આ દેશની અંદર નાસ્તિક લોકો પણ રહે છે. નાસ્તિક માનસિકતામાં જે લોકો માને છે, જે લોકો કોઈ ધર્મમાં જ નથી માનતા, જે સાયન્સમાં જ માને છે, એ લોકો શું લેવા ભણશે? બીજા કોઈ સંપ્રદાયના કે બીજા કોઈ પંથના લોકો હશે જેમની વિશ્વાસ નથી. સન્માન કરવું એક આખી અલગ વસ્તુ છે અને આસ્થા હોવી એ બે વસ્તુ અલગ છે. એટલે જ્યારે તમે સરકારની અંદર બેઠેલી વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે કે શિક્ષણ મંત્રી તરીકે પોતાની આસ્થા કોઈની પર લાગુકરણ કરવાની વાત કરે, આજે તમે મને એમ કહો કે શું લંડનમાં ડિક્લેર કરી દેવામાં આવે કે ચર્ચ સિવાય કોઈને પૂજા કરવા દેવામાં નહીં આવે, તો શું ત્યાં વસતા ભારતીયો શું કરશે? શું ગલ્ફની અંદર એલાન કરી દેવામાં આવશે કે ભાઈ કોઈને એના ધર્મની પ્રચાર પ્રસાર નહીં કરવામાં, જુમ્માની નમાજ ફરજ કરી દેવામાં આવશે, તો શું થશે પછી? તો કહેવાનો ભાવ એવું છે કે આ દેશ ડાયવર્સિટીથી ડેવલપ દેશ છે અને એની ડાયવર્સિટીને મેન્ટેન કરવાનું ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા. પહેલા તો આપ આ જે ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે તેનાથી આપ સહેમત છો? દાનીજી, આપનો જ સવાલ પૂછી રહી છું. પારસજી, જે ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે તેનાથી આપ સહેમત છો? હા કે ના? દાનિશભાઈનો સવાલ છે. પારસજી. જી મેડમ, ચોક્કસપણે દાનિશભાઈના જે સવાલનો જવાબ આપું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસને પાઠ્યપુસ્તક મંડળમાં જો ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવે કે શ્લોક ભણાવવામાં આવે તો તેની સામે કોઈ જ વાંધો નથી. આપના માધ્યમથી સ્પષ્ટપણે હું કહી રહ્યો છું. પરંતુ વાંધો ક્યાં છે? વાંધો જેમ તેમણે એમ ચોખ્ખું કીધું તેમ આપણા દેશમાં સર્વધર્મ સંભાવ છે, બિન સાંપ્રદાયિકતા છે. તો જેટલું જ મહત્વ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને આપીએ છીએ, હું પોતે બ્રાહ્મણ છું અને હું પોતે શ્રીમદ ભગવદ્ ગીતાને હું એટલું જ મહત્વ આપું છું. પરંતુ બિન સાંપ્રદાયિક દેશ છે તેના માટે બીજા અન્ય ધર્મના ગ્રંથો છે તેને બી આપણે એટલું જ રિસ્પેક્ટ આપી અને તેને બી પાઠ્યપુસ્તકમાં સમાવવા જોઈએ અને તેનો બી અભ્યાસ કરાવવો જોઈએ. તે જ કોંગ્રેસની માંગણી છે. બાકી શ્રીમદ ભગવદ્ ગીતાને ભણાવવામાં આવે તેમાં કોંગ્રેસને કોઈ જ વાંધો નથી. પરંતુ જ્યારે પારસજી આવું છું આપની પાસે. પારસજી દુર્ગા પ્રસાદજી વાત કરશે. પારસજી દુર્ગા પ્રસાદજી વાત કરશે. એક જ ધર્મના નામે ચલાવવાની કોશિશ કરે દુર્ગા પ્રસાદજી વાત કરશે. સાંપ્રદાયિકતા ઉપર જે હુમલો થાય છે તેનો જ કોંગ્રેસને વિરોધ છે. જુઓ પારસભાઈ, આમાં ધર્મ નિરપેક્ષતા ને એનો કોઈ સંબંધ નથી. ગીતાનો સંબંધ જ્ઞાન સાથે છે. જે જ્ઞાનની વસ્તુ છે એ તમે અવશ્ય અભ્યાસક્રમમાં મૂકી શકો છો. જ્ઞાન સિવાયની વસ્તુ મૂકવાનો કોઈ મતલબ નથી. અને ગીતાની અંદર એવું કંઈ છે નહીં કે જ્ઞાન વગરનું હોય. જેમ તમે કહો છો કે કોઈ અભ્યાસની અંદર તો તમામ ધર્મ ગ્રંથોની વાતો અને તમામ ધર્મ ગ્રંથોના વાર્તાઓ અને કહાનીઓ ચોપડીઓની અંદર 5મા ધોરણથી લઈ અને તમે જ્યારે 10મા 11મા સુધી અભ્યાસ કરો તો ત્યાં લગભગ આવતી જ હોય છે. એટલે એવું નથી કે હિન્દુની જ પુસ્તકો આવે છે, તમારી નથી આવતી. હિન્દુ ઉપર બાદ સાફ છે. હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી મારી દ્રષ્ટિએ. તો સનાતન ધર્મ છે આપણો ધર્મ, અને એ સનાતન ધર્મની અંદર જ એ ઇસ્લામ પણ આવી ગયા, જે ક્રિશ્ચિયન છે એ પણ છે, ઈસાઈઓ પણ છે અને તમારા સિક્ખો પણ છે. એ તમામ એ સનાતન ધર્મ છે. હવે એને પછી શું થયું કે આ ડાયવર્ટ કરી દીધું. બધા આતતાઈઓ અહીં ભારત પર આવ્યા અને એ બધા પોતપોતાની રીતે બધા પોતાનું ચગાવવા માંડ્યા અને એ પરિસ્થિતિ અલગ બની ગઈ. મારો જે સિદ્ધાંત છે, મારી દ્રષ્ટિએ અવશ્ય અભ્યાસ તરીકે ગીતાને મૂકી શકાય, પણ મેં તમને કહ્યું એક જ રીતે કે ગીતાનું અપમાન ન થવું જોઈએ. બાંધી અને ધરપકડ કે કોઈને બળજબરી પકડાવી દેવું. કેમ કે જુઓ, ઇંગ્લિશનો વિષય હોય છે ઇંગ્લિશની સ્કૂલોમાં,
ઉર્દુનો વિષય હોય છે ઉર્દુની સ્કૂલોમાં, જી. સંસ્કૃતનો વિષય સંસ્કૃતવાળા એટલે મધ્યમાં છે, પ્રથમા છે, શાસ્ત્રી છે, આચાર્ય છે, અમે લોકો ભણતા જ હોઈએ છે. એટલે એવું નથી કે કોઈનો સબ્જેક્ટ કાપી લીધેલો છે, બધાને પોતપોતાનો વિષય આપેલો જ છે અને બધા પોતાની રીતે અભ્યાસ કરતા રહે એ દાનીજી, મારી જરૂરી પાસે છે. સમયની મર્યાદા છે, બહુ શોર્ટમાં. ત્યાર પછી રાજુભાઈ આપની પાસે આવીશ, બહુ શોર્ટમાં. દાનીજી, મારી પાસે સમયની મર્યાદા છે. જો પ્રીતિ, હું એક વાત તમને કહી દઉં. પારસભાઈની જે વાત છે એમણે સ્પષ્ટપણે સ્વીકાર લીધું છે કે ભાઈ હા, કોંગ્રેસને કોઈ વિરોધ નથી, પણ પાછળથી જે એડ કરીને બીજા ધાર્મિક પુસ્તકો. હું તો એવું માનું છું કે બાળકોને ધર્મ બાબતે ભણાવવાની જગ્યાએ સાયન્સ બાબતે અને દેશ પ્રત્યે ભણાવવાની જરૂર છે. શું લેવા તમારે ધર્મ? પારસભાઈ પોતે ભગવદ્ ગીતા વાંચે છે, એમના બાળકોને એમના ઘરે ભણાવી શકે છે. હું મારા બાળકોને ઘરે કુરાન ભણાવી શકું છું, કોઈ ક્રિશ્ચિયનો એના ઘરે એના બાળકોને બાઇબલ ભણાવી શકે છે. એટલે સ્પેસિફિકલી આપણે રિલિજન બેઝ એજ્યુકેશન આપવાની જરૂર નથી. મને લાગે છે કે આપણા દેશની અંદર તમામ ઘરોની અંદર જે ધર્મને જે લોકો અનુયાયી હશે એ ધાર્મિક એટમોસ્ફિયર ત્યાં હોય જ છે અને એના કારણે એને ધાર્મિક એજ્યુકેશન એને મળી જશે. પારસજી, મારી પાસે સમયની મર્યાદા છે, લાસ્ટમાં આપની પ્રતિક્રિયા. પારસજી. જી મેડમ, ચોક્કસપણે હું કહું કે અત્યારે આ જે નિર્ણય જે પાઠ્યપુસ્તકમાં લેવાનો નિર્ણય કર્યો છે ટોટલી ચૂંટણીલક્ષી નિર્ણય છે. મેં પહેલા કીધું તેમ 27 વર્ષમાં ભાજપ સરકાર જાગીની અને છેલ્લે તેમને જ્ઞાન લાગ્યું કે હવે સંસ્કૃત ભાષામાં પારસભાઈ, ધર્મ ગ્રંથ છે એને ચૂંટણી સાથે કેમ સરખાવો છો? હું એક શબ્દ નથી બોલ્યો. ચૂંટણી સાથે ડિબેટ તમારે કરવી હોય તો આવતીકાલે આવો મારી સાથે. બાળકોને સંસ્કાર પારસભાઈ, તમને કહું છું, પારસભાઈ, ધર્મ ગ્રંથને ચૂંટણી સાથે શા માટે સરખાવો છો? નિર્ણય હોય અને ચૂંટણીમાં વિદ્યાર્થીઓનો વોટ થોડા લેવાના છે, ભણવાનું વિદ્યાર્થીઓને છે, ઈરાદો હોય, મતદારોને થોડું ભણવાનું છે. પારસભાઈ, આપ સાંભળી રહ્યા તો મતદારો થોડા ભણવાના છે, વિદ્યાર્થીઓ ભણવાના છે. વિદ્યાર્થીઓનો મત ક્યાં મળે છે આમાં? ધર્મ ગ્રંથને તમે ચૂંટણી સાથે સરખાવો છો? ટોટલી ચૂંટણી લક્ષી નિર્ણય છે અને ભાજપને અને તો તમને ખબર નથી, તમે જે ધોરણ 6 થી બોલે ને પારસભાઈ, એમને તમને ખબર નથી કે તમે ભગવદ ગીતાના ધર્મ ગ્રંથ વિશે કશું જાણતા નથી. એનો મતલબ મેં 2 મિનિટ તમને બોલ્યા કે ભારતીય સંસ્કૃતિ અને એના મૂલ્યોને, પ્રણાલીને જાળવી રાખવા આ જ્ઞાન માટેની સંસ્કૃતિ આવનારો વિદ્યાર્થીને ખબર પડે ભારતીય સંસ્કૃતિ શું હતી, શું છે અને શું રહેશે. એના માટે ભગવદ ગીતાનો આ અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે, એના મૂલ્યોને જાણવા માટે. તમે એને ચૂંટણી લક્ષી બસ એક જ પકડી રાખ્યું. જે સ્ક્રિપ્ટ છે તમે એકવાર વાંચી નાખી, એના વિશે ચર્ચા કરો, પોઝિટિવ ચર્ચા કરો. હું એમ કહેવા માંગુ છું તમને. ભાઈ, ભારતીય જનતા પાર્ટી. જી બિલકુલ. રાજુજી, લાસ્ટમાં મારી પાસે સમયની મર્યાદા છે. જી, મારે એ જ કહેવું છે, જો કુરેશીભાઈ તો એ તદ્દન વિરોધ જ કરશે આનો, કારણ કે એના વિશે મારે વધારે ટિપ્પણી નથી કરવી, કારણ કે એમને જ્ઞાન જ નથી, ભગવદ્ ગીતા એમને વાંચેલી નથી. ફક્ત ને ફક્ત પેલું કહેવાય ને બ્લેક ચશ્મા ચડાવી દીધેલા અને દુનિયા બ્લેક જ દેખાય એવી વસ્તુ છે એમની સાથે. પણ હું અહીંયા નામ આપું છું ખાલી, એડવિન આર્નોલ્ડ, જેણે આખા ભગવદ્ ગીતાનું એક અંગ્રેજીમાં અનુવાદ કર્યું અને પુસ્તકનું નામ આપ્યું ધ સોંગ સેલેસિયલ. સ્કેલ ગેલ છે, જેણે 1823માં આખું ભગવદ્ ગીતા છે અને લેટિન ભાષામાં આખું રૂપાંતર કર્યું. વોન હેમ્બોલ્ટે 1826માં જર્મન ભાષામાં આખું રૂપાંતરિત કર્યું. લેસન્સે 1846માં ફ્રેન્ચ ભાષામાં રૂપાંતરિત કર્યું. ગાલાનોસે 1848માં જેણે આખું ગ્રીક ભાષામાં રૂપાંતરિત કર્યું. શું આ બધા ભારતીયો છે? હું એક જ પ્રશ્ન કહેવા માંગુ છું એ લોકોને, આ ભારતીયો છે? શું એમણે ભગવદ્ ગીતાનું મહત્વ સમજ્યું ત્યારે એમને લાગ્યું કે મારા દેશની અંદર મારી જે એની ભાષા છે જે તે દેશની એની અંદર રૂપાંતરિત કરીને લોકો સુધી પહોંચાડવું પડશે? અત્યારે હાલ ઇતિહાસકારો, તત્વચિંતકો, સાહિત્યકારો બધા માને છે કે ભગવદ્ ગીતા એક વિશ્વની અંદર એવો ધર્મ ગ્રંથ છે કે જે બંધ રસ્તાને આંખો બતાવે છે કે આ રસ્તે ચાલવું જોઈએ. જે અંધકારમય દુનિયા છે એને પ્રકાશ બતાવવા માટે એક ધર્મ ગ્રંથ છે, ભગવદ્ ગીતા છે. અને એક છેલ્લું ઉદાહરણ એવું આપીશ કે જ્યારે અમેરિકાની અંદર શિકાગો ભાઈ શ્રી આપણા મહારાજે કહ્યું, પણ એ ક્યાંક ને ક્યાંક એમને ખબર નહીં, સાચું કે ખોટું એ ખબર નહીં, પણ આ વાસ્તવિક ઘટના બનેલી હતી સ્વામી વિવેકાનંદ પાસે. ધર્મની અંદર વાત કરવામાં આવે તો અમેરિકાની અંદર ધર્મ પરિષદ હતી શિકાગોમાં, ત્યારે આપણું જ્યારે ધાર્મિક પુસ્તક, ધર્મ ગ્રંથ ભગવદ્ ગીતા જ્યારે બધા દેશની નીચે છેલ્લું હતું, ત્યારે એ ધર્મ જે આપણો ગ્રંથ છે એને ખાલી સ્વામી વિવેકાનંદે ખેંચ્યો હતો અને બધા પડી ગયા હતા. ત્યારે એક જ ઉદ્દેશ્ય, એક જ સંદેશ શોર્ટમાં આપ્યો હતો કે જ્યારે આ વિશ્વની અંદર જ્યારે પણ આપત્તિ, આદિ વ્યાધિ, ઉપાધિ આવશે ત્યારે એક જ માર્ગ છે, એ ભગવદ્ ગીતા અમારો ધર્મ ગ્રંથ છે અને એના ઉપર બધા ગ્રંથો ટકેલા છે. એટલે એક જ છેલ્લી લાઈન બોલીશ કે જે આનો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે એને એક જ છેલ્લી લાઈનમાં કહેવા માંગુ છું કે આસમાન पे थूकने वालों को पता नहीं है कि थूक पलट कर उन्हीं पर गिरने वाला है. દુર્ગા પ્રસાદજી, ધર્મ ગ્રંથની તરીકે જ્યારે વિચારીએ તો ગીતાથી શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ નથી. એ વાત મેં પહેલાં પણ કહી છે, અત્યારે પણ કહું છું.
અને સનાતન ધર્મની અંદર ગીતાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મેં પહેલાં પણ કહ્યું, અત્યારે પણ કહું છું, દરેક વ્યક્તિને અને દરેક રાજકીય પક્ષોને એક જ સલાહ છે કે ધર્મની સાથે કોઈ ચેડા કરવા ના જોઈએ. અને ધર્મ તમારો છે. ધર્મો રક્ષતિ રક્ષતઃ. જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા અવશ્ય કરશે. ધર્મનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવો એ નિતાંત સ્વાર્થી વૃત્તિ કહેવાય, અને એવું આપણે કોઈ પણ પક્ષે કરવું જોઈએ નહીં. જી બિલકુલ. રાજુજી, પારસજી, દાનેશજી, દુર્ગા પ્રસાદજી, આપ ચારેય વ્યક્તિઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. દુર્ગા પ્રસાદજીએ જે પ્રમાણે કીધું કે ધર્મની રક્ષા આપ કરશો તો ધર્મ આપની રક્ષા કરશે. જે પ્રમાણે તેમણે કહ્યું કે ધર્મને ક્યારે રાજકીય અંચળો ના અડવા દેવો જોઈએ. જો સરકાર તરફથી ગીતાને પાઠ્યક્રમમાં, અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે, અતિ ઉત્તમ પગલું છે, પરંતુ જો તેને યોગ્ય રીતે ભણાવવામાં આવશે તો એ સારું પગલું છે. પરંતુ જો તેને યોગ્ય રીતે આપવામાં નહીં આવે, બાળકોને પીરસવામાં બાળકોને નહીં આવે, તો એ વિનાશ નોતરનારું થશે. અને ગીતાનું સન્માન કરવાની વાત થઈ છે, ગીતાના અપમાન કરવાની વાત નથી થઈ. સરકાર તરફથી શિક્ષણ તરીકે તેને અપ્લાય કરવામાં આવ્યું, પરંતુ જે પ્રમાણે રાજકીય વંટોળ ઊભો થયો, જે પ્રમાણે વિપક્ષ આક્રમક બન્યું, જે પ્રમાણે વિપક્ષે તેનો વિરોધ કર્યો, જે પ્રમાણે તેમનું કહેવું હતું કે આ એક ઇલેક્શન લક્ષી સ્ટેપ છે, તો જે પ્રમાણે કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ એ મતદાતા નથી, પરંતુ હા, તેઓને સંસ્કારથી નજીક લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસે ગુજરાતનો.